નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત, પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી। બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે, ફ્રીમાં મળશે આ નકલ। પરિવાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા નહીં ઉતરે રાહુલ અને પ્રિયંકા, સુલતાનપુર બેઠક પર વરુણ ગાંધીની એન્ટ્રી। ભારતીય વાયુસેનામાં પાયલોટને કેટલો પગાર મળે છે તે 4 રીતે કરવામાં આવે છે પસંદગી। ભારત સાથે કલમ 370 નહીં પરંતુ જંગી ટેક્સના લીધે વેપાર બંધ થયો, પાકિસ્તાનના પ્રધાનનો દાવો। સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ, સાંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ। બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝા નાબૂદ કરવા પીએમ ચુકનના વિચારણા। કોવેક્સિન પર સંશોધન કરી રહેલા બીએસયુના વૈજ્ઞાનિકો સામે થશે કાર્યવાહી, નોટિસ કરાઈ જારી। એનડીએ 400થી વધુ સીટો જીતશે, ભાજપ દક્ષિણમાં સૌથી મોટી પાર્ટી બનશે, પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ। પીએમ મોદી કોઈ પણ હદ સુધી જઈ શકે છે, પીએમઓમાંથી કેજરીવાલ પર હુમલાનું ષડયંત્ર, સંજય સિંહે લગાવ્યો આ આરોપ। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ। કાર્તિક મહારાજે મમતા બેનર્જીને કાનૂની નોટિસ મોકલી, માફી નહીં માંગે તો થશે કાયદેસરની કાર્યવાહી। એક જ યુવકે ભાજપને 8 વાર વોટ આપવાની ઘટનામાં ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી। અમેરિકાના આરોપ પર રશિયાએ કર્યું ભારતનું સમર્થન, હવે ખાલિસ્તાનીઓના નિશાન પર પુતિન। ગુજરાત વિદ્યાપીઠે વાર્ષિક ફીમાં 35% વધારો કર્યો। અમરેલી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર સામે કોંગ્રેસ દ્વારા આંદોલનની જાહેરતા। લાલુ પ્રસાદ યાદવે પોતાના દ્રષ્ટિકોણથી કર્યું પીએમ મોદીનું પાત્ર લેખન, કહ્યું જનતા સમક્ષ જૂઠું બોલવામાં ઘણો આનંદ અનુભવે છે। બંગાળના રાજ્યપાલ સામે સતામણીનો આક્ષેપ, મહિલાને રોકવા બદલ રાજભવનના 3 અધિકારીઓ સામે કેસ નોંધાયો। પોરબંદરમાં 80% દિવ્યાંગતા ધરાવતા તમામ લોકોને મળશે 1000 રૂપિયાનું પેન્શન। 10 વર્ષનો રેકોર્ડ તોડી સીટો જીતશે કોંગ્રેસ, સટ્ટાબજારનો દાવો, ભાજપને થશે મોટું નુકસાન। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સીએમને પત્ર, સ્માર્ટ મીટરને લઈને રજૂઆત। ભાજપને આરએસએસની જરૂર નથી, પ્રતિબંધ લગાવીશું, ઉદ્ધવે ઠાકર। પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું, એસ જયશંકરે કર્યો ખુલાસો। કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલો, ભારત સરકાર પાસેથી મદદની અપીલ। ભાજપના જ પૂર્વ મંત્રી, સાંસદ સહિતના નેતાઓએ પાછલા બારણેથી કોંગ્રેસને સપોર્ટ કર્યો, વાત પહોંચી કમલમ સુધી। ઇઝરાયેલના ઓર કેબિનેટ મંત્રીની નેતન્યાહુને ધમકી, જો દેશને વિનાશ તરફ ધકેલવામાં આવશે તો હું મારું પદ છોડી દઈશ। રાજ્યમાંથી મસાલાના 300 સેમ્પલ લેવાયા, દુનિયાના ઘણા દેશોના નમૂના ફેલ થતા સરકાર જાગી। ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ઈડી અને સીબીઆઈને બંધ કરી દેવામાં આવશે, આ નેતાએ કર્યો મોટો દાવો। ડીએમાં વધારાના કારણે ગ્રેજ્યુટીની લિમિટ 25 લાખ કરવા પર પ્રતિબંધ। અમદાવાદની મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યું। દિલ્હીમાં બીજેપી ઓફિસની બહાર આપનું ધરણા પ્રદર્શન, પેરામિલિટરી ફોર્સ તૈનાત કરાઈ। અંબાલાલ પટેલની ભૂકા કાઢી નાખતી આગાહી, 26 થી 30 મેના રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા। કોંગ્રેસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના સવાલ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ। જમ્મુ કાશ્મીરમાં મતદાન પૂર્વ આતંકવાદી હુમલો, ભાજપ નેતાની હત્યા, જયપુરના દંપતી પર ગોળીબાર। યુપીએસસીની પરીક્ષા માટે મણિપુરની બહાર જતા ઉમેદવારોને દરરોજ 3000 રૂપિયા આપો, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ।
અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે 370 લોકોના મોત, 1600 લોકો ઘાયલ, 6000 ઘરો ધોવાઈ જતા તાલિબાન સરકારે મદદ માટે સેના તૈનાત કરી. કેજરીવાલ તેમના નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટરને ઘેરવા માટે નીકળ્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ લેનારા ક્રમક્ષને 5000 અને 7000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. સિંગાપુરમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી. 5 મેથી 11 મે સુધીમાં 25,900થી વધુ કોરોના કેસ નોંધાયા. પીએમ મોદીએ કહ્યું, કોવિડ પછી સોનિયા ગાંધી એકવાર પણ રાયબરેલી ગયા નથી. આ સીટને પારિવારિક સંપત્તિ માને છે. ગુજરાતમાં કોંગ્રેસ તૈયાર કરી રહ્યું છે પક્ષ વિરોધી કૃત્ય કરનારની કુંડળી. 22મીએ ઉમેદવારો પાસેથી મંગાવ્યા રિપોર્ટ. ખાર્કિવમાં રશિયન સેનાના હુમલા પછી બની ગયું સુનસાન. 10,000 જેટલા લોકોએ છોડ્યા ઘર. અમારી પાસે નરેન્દ્ર મોદી છે, અમે આઇટમ બોમ્બથી ડરતા નથી. અમિત શાહ. યુપી બિહારના લોકોનો પંજાબ પર કબજો. કોંગ્રેસના ઉમેદવાર સુખપાલ ખેરાનો વિવાદાસ્પદ નિવેદન. મનીષ સિસોદરા હોત તો આવું ન થાત. સ્વાતિ માલીવાલાએ અરવિંદ કેજરીવાલ પર લગાવ્યો આરોપ. યોગી આદિત્યનાથે કહ્યું, કોંગ્રેસીઓ પાસે તક છે. ઇટલીમાં રામજી મંદિર બનાવો. રામથી નારાજ છો તો બજરંગબલીનું મંદિર બનાવો. આપને ખતમ કરવા માટે બીજેપીએ 3 પ્લાન બનાવ્યા. કેજરીવાલે પીએમ પર કર્યો પ્રહાર. પીએમએ રાહુલ સાથે હિન્દુત્વ પર ચર્ચા કરવી જોઈએ. તે ચોક્કસ હારી જશે. પ્રિયંકા ગાંધીની પીએમને ખુલ્લી ચેલેન્જ. પતંજલિની સોનપાપડી ક્વોલિટી ટેસ્ટમાં ફેલ. આસિસ્ટન્ટ મેનેજર સહિત 3ને જેલ. પીએ બિભવ કુમારની ધરપકડને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાયું. વિરોધમાં સીએમ કેજરીવાલ રસ્તા પર ઉતર્યા. યુપીમાં ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં હંગામો. ભાષણ આપ્યા વિના જ નીકળી ગયા રાહુલ ગાંધી અને અખિલેશ. મતદાનની ટકાવારી કેમ વારંવાર બદલાય છે? ચૂંટણી પંચ શંકાના દાયરામાં. રાહુલ ગાંધી આજે દિલ્હીમાં રામલીલા મેદાનમાં કરશે ચૂંટણી પ્રચાર. કેજરીવાલની ગેરહાજરીથી ઉઠ્યો પ્રશ્ન. કારગિલનું ઋણ ચૂકવવા ઇઝરાયેલને કરી ભારતે મદદ. હથિયારો ભરેલી શિપનો આ દેશે કર્યો વિરોધ. કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર થયો હુમલો. ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા ભારત સરકારે કરી એડવાઇઝરી જારી. વેરાવળ અને પોરબંદરમાં માછીમારોની સિઝન નબળી હોવાથી 60% જેટલી બોટ સિઝન પૂરી થાય તે પહેલાં જ કિનારે લગાવી દેવાય. અંબાલાલ પટેલની આગાહી 25 મે સુધીમાં ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રીને વટાવશે. ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો વચ્ચે બોલાચાલી. મનસુખ વસાવાની પોસ્ટથી મામલો બિસક્યો.